જય શ્રી રામ, હર હર મહાદેવ. આજ થઈ ગઈ આપણી સવાર. અહીંયા સવારે 10 વાગે ઉઠા. વાતાવરણ તડકા જેવું છે. વરસાદ નથી આવ્યો. ઉઠી બુઠીને ફ્રેશી બ્રશ કરી લઈ, પછી ચા પાણી પી. આપણે થઈ ગયા બ્રશ કરીને રેડી. ને મમ્મી કરે પાઠ બેઠા એનું કામ કરે. ને આજ થઈ ગયા બધા ચૂલા બંધ, કેમ કે આજથી રંધાય નહીં આપડા. ને કરી સગડી ચાલુ. દીકુ એ સગડી ચા પીવા હાટું તો સગડી ચાલુ કરી નાખીશ. ઓટોમેટિક છો. એવી થાય મસ્ત ટચ વાળી. ચા પીવા હાટું થઈને ગમે તે ગરમ તો કરવું પડે. હા જા કઈક લેવાય ભાગી ગઈ હતી. શું લેવા ભાગી હતી? ચા ને ખાંડ મૂકીને ખાંડ. એ અરે આ કરવાનું હોય તો વધાર્યું કામ. કઈ નથી વધાર્યું. જા ગાય મત જો રોવે. રોટલી દઈ દે. રોટલી દઈ દે ફટાફટ. દિયો ને રોટલી દઈ દઈ. દીકુ બેહી ગઈ હે પપુણું વાળીને થેપલું ખાવા. અમે કાલનું ખાધું નથી. હવે કાલનું ખાધું નથી. કાલના એને મજા નથી. પરમ દિવસે દુખે, પેટમાં દુખે, ઝાડા થઈ ગયા, બધું થઈ ગયું, ઉલટી થવા માંડી. બે જણા ને એવું થઈ ગયું. હમણાં થોડુંક ત્વચા વાળું કામકાજ થઈ ગયું હતું. એ પીવે છે ચા. હવે એ પછી આપતે ચા મળે ખબર ને થાય છે. આમાં દૂધ ગરમ સગડીમાં આમાં હરવે થયા રાખશે. મમ્મી કરે પાઠ ભલે કઈ રાખે. ચા દેહો ને આપીશ જ ને. એમ હે તો તમને બીજામાં દઈ દઉં. વાર લાગે. ચા પાણી પી પછી જોઈ આવો શું કરું. દીકુ દે હે ચા. હવે પીવા માંડો. હવે આપણે ચા પી લઈએ. આપણો વારો આવી ગયો ચા પીવાનો. હાલો કઈ ચા પીવી હોય તો. એ જોવે દૂધ ની રાહ જોવે છે. દીકુ મરે હે જા હવાણી હંજવારી પોતા ચાલુ છે. એને થાય છે ગરમી. દવાઈ ખાઈ ને એટલે થાય થોડી ગરમી. મજા નથી ને તો દવા ખાતી. દવા ખાવી પડે. બે ઠેકાણા ની ફેરવી ત્યારે મેળ આવ્યો. અને ત્રોફો એનો ફોડવાનો છે. યાર ત્રોફો પીવો ને દીકુ. ત્રોફો પી હે કાઈ ત્રોફા કાલ પી ગઈ ત્યારે મેળ આવ્યો એનો. હાલો ત્રોફો ફોડ દે. દીકુ ને દીધો ત્રોફો ફોડી એક ગ્લાસ પી જા. થપ કરવા દે ત્યારે થા હરખો. આપણે ત્યાં ત્રોફા માટે કઈક મલાઈ કાઢી હોય તો ટાઈમ થઈ ગયો જમવાનો. ઉપડી જમવા આ થઈ ગઈ ટનાટન તૈયાર. હવે બપોરે થઈ ગયા 1:30. જાહી જમવા ઓલા ઘરે ગોઠવેલું જમવાનું. હાલો ભાગી. તો આપણે જમવા કરવાનું બધું પતી ગયું. હા 4 વાગ્યા. હા 3 વાગ્યા. હા 4 વાગ્યા. આપણે જુનાગઢ ભાગ છે. આટો બાટો મારી આવશે જુનાગઢ બાજુ. પછી જોઈ આ તો સુઈ ગઈ છે. મોબાઈલ થોડીક વાર જોવે. પછી કલાક સુઈ જાય. પછી જાય આપણે જુનાગઢ બાજુ નીકળશે. તો આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી. હવે જવાનું હોય જુનાગઢ. એટલે રેડી થઈ ગઈ છે. એને ચા પી લીધો. આપણા હાટું થોડોક રાખ્યો. હા કરે દૂધ ગરમ. ક્યાં જવું છે દીકુ? જુનાગઢ આવું છે જુનાગઢ. બેન ના ઘરે. બેન ની ઘરે તો ઉપાઈ આવે થોડીક રાહ. પછી જાય. હવે ચા પાણી ઠપ કરી લે. પછી ખચકીએ
જુનાગઢ. તે પછી આપણે નીકળી ગયા જુનાગઢ જવા હતું. આવું વિડીયો સ્લો મોશનમાં ઉતારતા નીકળી પડ્યા આપણા. ના થોડોક નજારો જોતા જતા હતા કે કેવો છે. તે પછી ધીમે ધીમે આપણે ઉપડવા માંડ્યા. ત્યાં તો વરસાદે દઈ દીધું, એનું આગાહી ચાલુ કરી દીધી. સામે તડકો આવતો હતો અને અહીંયા વરસાદ ચાલુ હતો. કાંઈ નક્કી જ નહોતું રહેતું વરસાદ આવે છે કે નથી આવતું. સામે તડકો ને અહીંયા પછી થોડાક લીધા વિડીયો. દીકુને કીધું થોડોક વિડીયો ઉતાર. તે અહીંયા કોના કોના ફોટા પાડેલા છે પછી કહેજો આપને કોમેન્ટમાં. આપણે તો નથી પડ્યા એકેય ફોટા, તો એ પૂછી છે કોઈ પાડ્યા હોય તો આમાં કોમેન્ટ કરજો. તો ફાઇનલ ભોગી ગયા છે બેનની ઘરે. ના પડીકું દેવા હાટું જ ખાલી આવ્યા, પછી વહી જાય આટો મારે. જોઈ બેન છે કે નથી, કોણ કોણ હે જોઈ. ચીચાજી હે. कौन देखो देखो वो करा देखो मम्मा क्या બેન બેન ના ઘરનું મંદિર જોવો. મંદિર છે બાજુમાં, મંદિર જોવા. હું મંદિર સરકાર હે. હા કોણ બાબુ બધા બેઠા. હું બાબુ હા બે આવ્યું. હા આવીને ચા ઠપકરે હે. બે ના બનાવી દીધો. ના ના 5 ત્રોફા પાયા એના. ત્યારે આખો 5 ત્રોફા પી ગઈ છે. ત્યારે હવે ચા પીવે. મેં કે ચા નહોતી પીધી. થઈ ગયા બધા રેડી. હાલો ચા પીવા. નાસ્તો કરો. આપડા જીજાઈ કરે છે આરતી કરવા જાય છે. જાય વાહા અને મંદિર છે ત્યાં જાય છે. જો જીલું આપણો નીકળી ગયો છે આરતી જોવા. આપણે નીકળી ગયા આરતી જોવા. આરતી કરવા જાય છે. ઉપડીએ હા બેરું જો માંડો આગળ. જીલો આપણા જીજાજી કરે છે તૈયારી આરતી ની. મંદિર દેખાડું કેવું છે. આમાં ઉતારે દેખો. આવું છે કઈક મંદિર. હનુમાન દાદા હે. હનુમાન દાદા મંદિર સાઈડમાં. કાલ થવાનો નંદ ભયો એટલે અહીંયા લાઇટિંગ બાઇટિંગ જો કર્યું છે. અહીંયા નંદ ભયો થવાનો હોય એટલે મટકી બટકી અહીંયા જ ફૂટે. અહીંયા મંદિરમાં આવી જો હવે કેવું છે દીકુ. મસ્ત કર્યું તૈયાર. અહીંયા બધા ભગવાન ગણપતિ છે. અહીંયા રામ ભગવાન ને બધું વ્યાપી. હર મહાદેવ. તે પછી જમી કરવીને આપણે નીકળી ગયા હવે જેતપુર જવા હાટું. રાતના 11 વાગ્યા 10, 11:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો. વાઇટમાં દેખાઈ ગઈ હતી આવડી આ એમ્બેસીટર. એ પછી કલર 2 કલરના ટોનમાં હતી. તો દીકુને કહી દીધું વિડીયો ઉતારી નાખ. આવી ગાડીઓ હવે જોવા મળતી છે નહીં. તે પછી હવે ઘર પાસે ભોગી ગયા હતી. હવે ઘરે જઈને સૂઈ જવાનું થાય. તો આપણી ચેનલને કરી નાખજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટોફટ.